છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ચર્ચિત બનેલા સિરપકાંડમાં મોટું અપડેટ સામે આવ્યું છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે ખેડા જિલ્લામાં થયેલા સિરપકાંડમાં અત્યાર સુધીમાં કુલ 7 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે અને અન્ય કેટલાક લોકો સારવાર હેઠળ છે. હાલમાં માહિતી છે કે કરજણ ટાઉન પોલીસમાં આવેલ ફરિયાદના આધારે અલગ અલગ ઓઇલના ડબ્બા કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર કરજણ ટાઉન પોલીસના નકલી અને શંકાસ્પદ ઓઇલની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસની ટીમ, ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ અને એફએસએલની ટીમ મળી મહેશ્વરી ઇન્ડસ્ટ્રીયલ અને હીર ઓઇલ ઇન્ડસ્ટ્રીયલમાં દરોડા પાડ્યા હતા, જેમાં શંકાસ્પદ ઓઇલના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તપાસ હેઠળ મોકલી દેવામાં આવ્યા છે. અલગ અલગ કંપનીના ઓઇલ કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી છે. કરજણ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આવી હતી. એમાં નકલી શંકાસ્પદ ઓઇલની વિગત હતી. એ બાબતે પોલીસની ટીમ, ફૂડ એન્ડ ડ્રગ્સની એક ટીમ, પુરવઠાના અધિકારી અને એફએસએલના અધિકારીઓ ભેગા થઈને ટીમ બનાવીને મહેશ ઓઇલ ઇન્ડસ્ટ્રી અને હીર ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં વિઝિટ કરેલી અને રેડ પાડેલી. એની અંદરથી જે શંકાસ્પદ ઓઇલ જે મળે તેના નમૂના લેવામાં આવે છે અને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવેલ છે. એ મહેશ ઓઇલના માલિક જિગ્નેશ લજપતરાય મહેતા છે અને હીર ઓઇલ જે ઇન્ડસ્ટ્રી છે એના માલિક રમેશ મોહનભાઈ મારવાડી છે અને જે ચલાવનાર છે એ અનિલ ખજરોમલ મહેતા છે. જે મહેશ ઓઇલ મિલ છે એમાં 693 ડબ્બા ઓઇલ મળેલ છે, 156 બોક્સ છે જે 500 ગ્રામના 1 લીટર બેરીના અલગ અલગ માપના છે એવા બોક્સ મળ્યા છે. ને એક ટાંકામાં અલગ અલગ ટાંકામાં 19.3 ટન સોયાબીન તેલ મળ્યું છે, 4.7 ટન સરસોનું ઓઇલ મળેલ છે અને 7.9 ટન પામોલીનનું ઓઇલ મળેલ છે. અને જે બીજી કંપની છે હીર, એમાંથી 871 ડબ્બા મળેલ છે, 10.3 પામોલીન તેલના ડબ્બા મળેલ છે, ટન ઓઇલ મળેલ છે ટાંકામાંથી અને 10.1 સોયાબીન તેલ ટન મળેલ છે. જાણવા જોગ જાહેર લેવામાં આવ્યું છે. પૃથ્થકરણનું જે રિઝલ્ટ આવશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ભરૂચ જનાદેશ ન્યૂઝ.